વડોદરામાં મોડી રાત્રે મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી છે। શહેરભરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ છે। ભારે વરસાદને પગલે શહેર આખું જળબંબાકાર થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને પગલે આખું શહેર જાણે કે જળમગ્ન થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે। શહેરના અલગ અલગ માર્ગો પર પણ જનજીવન પ્રભાવિત થયેલું છે। પાણી ભરાતા વાહન ચાલકો અધરસ્તે અટવાયા હતા। ગઈકાલે રાતથી જ વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારે પણ તે જોવા મળી રહ્યો છે અને લોકો થોડા હેરાન થતા નજરે પડ્યા। તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો। પવન ફૂંકાતા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ બની। સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે વિશાળ વૃક્ષ પડી ગયું હતું। વૃક્ષ ધરાશાયી થતાં એક તરફનો માર્ગ બંધ થયો હતો। તંત્ર દ્વારા વૃક્ષ હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો। તો ભારે વરસાદથી આખા શહેરના હાલ બેહાલ છે। તાંદલજા વિસ્તારમાં ભૂવામાં એક કાર ખાબકી હતી। પહેલા વરસાદમાં જ ભૂવો પડ્યો અને એટલા માટે પ્રશાસનની કામગીરી ઉપર સવાલ ઊભા થયા કે આપ કરોડો રૂપિયા ખર્ચો છો એ શું માત્ર પેપર પર છે? રૂપિયા જાય છે ક્યાં? આ તરફ કરજણમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો। વરસાદને પગલે રસ્તા પરથી જાણે કે નદીઓ વહી રહી હોય તે પ્રકારની સ્થિતિ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી। આ તરફ ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે। જળાશયો પણ ભરાઈ રહ્યા છે। ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે અને વરસાદ સતત વરસતા જગતનો તાત એટલે કે ખેડૂત ખુશ છે।